મહાભારતના દરેક પાત્રો કંઈને કાંઈ શીખવે છે, જેમ કે કૌરવો. જો તમે સમયસર તમારા બાળકોની બિનજરૂરી માંગણીઓ અને ઈચ્છાઓ પર નિયંત્રણ નહીં રાખો તો એક દિવસ તમે લાચાર બની જશો. કર્ણ, તમે કેટલા પણ શક્તિશાળી કેમ ન હો, જો અધર્મનો સાથ આપશો તો તમારી શક્તિ, શસ્ત્ર, કુશળતા અને આશીર્વાદ બધું નિષ્ફળ જશે. અશ્વત્થામા, તમારા બાળકોને એટલા શક્તિશાળી ન બનાવો કે તેઓ પોતાના જ્ઞાનનો ખોટો ઉપયોગ કરીને વિનાશ મચાવે. ભીષ્મ પિતામહ, ક્યારેય એવું વચન ન આપો કે જેના કારણે તમને અધર્મીઓ સામે ઝૂકવું પડે. દુર્યોધન, ધન, શક્તિ અને ખોટા લોકોનો સાથ લઈને શક્તિનો દુરુપયોગ અંતે સંપૂર્ણ વિનાશ તરફ લઈ જાય છે. અર્જુન, જ્ઞાન સાથે સમજદારી જોડાય તો જીત નિશ્ચિત છે. શકુની, ધોકાથી દરેક વખતે સફળતા મળતી નથી. યુધિષ્ઠિર, જો તમે નૈતિકતા, સચ્ચાઈ અને કર્તવ્યનું પાલન કરો તો દુનિયાની કોઈ શક્તિ તમને નુકસાન પહોંચાડી શકતી નથી.